જય માતાજી મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો જરૂર ને જરૂર જણાવજો અને હા કોમેન્ટ અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રામ રામ. હે ભગવાન, ઉપાધિના પાર નથી. શું કરું? એ તો ઠીક, હવે ચૂંટણી આવે છે અને મત માંગવા છે ને ઘરે ઘરે મારે જ જવું જોઈએ. આવતા વખતે મારા બેટા સામેથી દઈવા તો આવ્યા હતા, આ વખતે આવે કે ન આવે મારે કેમ કરવું? એ કહેતા હે ને હું જઈ લઈ જાઉં ઘરે ઘરે જઈને. હવે હે ને રવિના મત માંગશે પણ અહીંયા થાય દેહે હોતન લાઈ પણ અટાના પોળમાં જાગી ગયા છે. આ ગામ તો એક એટલું આળહુડું છે ને, થોડો તડકો માથે આવ્યો ને તોય ઉઠે એમ નથી. લાઈને જવા તો દે, હું ગામના હાલચાલ છે એ તો ખબર પડે. આ છતરીયું તૂટી ગયું પણ આ ચોમાસું આવી ગયું ને છતરીયું તૂટી પણ આ છત્રી હમા કરવા વાળા કોઈ આવ્યા નહીં. અને એકવાર આ સરપંચની ચૂંટણી આવી રહી છે ને એમાં અત્યારે મત કરે છે, બીજો કઈ ધંધો નથી ને અમારા ગામની અહીંયા છતરીયું તૂટી એનું કરતા નથી. આવો આવો છત્રી હમી કરવા વાળા આવ્યા. એ હું છત્રી હમી કરવા વાળી જે ખાવ છું તો અરે હું તમને શું કહી દીધી, હવે ચૂંટણી ચાલુ થવાની છે હા તો તમને ખબર છે ને કોને મત આપવાનું છે? તમે ઉભા રહ્યા. દર વર્ષે કોણ ઉભો રહેશે આ ગામમાં? પણ આવતી કેરે તો જીતી જ ગયા તા તો પછી ધરાઈ ન ગયા હોય. હું ધરાઈ નો ગઈ, દર ખેલે ચૂંટણી લડવી જ પડે. કઈ એવું નહીં દર ખેલે હું જ ઊભી રહું. હવે એ તો બરોબર છે પણ અમારા ગામની છતરીયું તૂટી જાય છે એ તમે હામી નથી કરાવી દેતા. એ છત્રી હું તમારા હૃદયના ઘરમાં તાલપત્રી નખવી દઈશ. શું હું વાત આ છે? વખતે પાછી જીતી જઈશ ને તો. તો મત તમને જ દેવાય ને, પણ છતરીયું બધાની રિપેર કરવા જઈજો ઘરે ઘરે. અરે છત્રીઓ રિપેરિંગ નથી કરવાની, તો આપણે ડાયરેક્ટ હેને તાલપત્રી જ નાખી દેવી છે. હા પણ એ તાલપત્રી તમે નાખો, અમાર વાડીએ જવું હોય તો કે વાડીએ થોડી તાલપત્રી અરે ભેગી ઘરે આવશે. ઘરે એક હેને ખાતરની કોથળી દઈશ તમતારે. શું વાત છે? ઓઢી નાયલું થઈ જવાનું. ખાતરની કોથળીયું હા. કુસલી બનાવીને હા ઓલી એના દેશી. જેવો ઉકેલ જ નહીં એ કોઈ. દેશી કા હા એ સાચી વાત છે. તો ઈ તો હવે પાકું થઈ ગયું ને તમારું? હવે પાકું તો થઈ જ જાય પણ એમ ક્યાંથી પાકું થઈ જાય હજી હમણાં એટલે થોડું તમે ઘણું મત દેવાના છો, મને પાકું છે ને તો હું લિસ્ટમાં નામ લખી નાખું. અમે મત જો બીજાને આપતા નથી તમને હા, ખબર હે ને એમ તો પણ તમને જરા મારી ઉપર ભરોસો છે, મને ખબર છે. હા પણ થોડી ઘરની ધ્યાન નાખજો. અરે ઘર નહીં હો, તમારા હૃદયનું હું ધ્યાન રાખવા જ બેઠી છું, મારે બીજું કામ જ શું છે? પછી તમે કયો છો કે રાતના 12 વાગે આવશું, રાતના 12 વાગે તમે આવતા જ નથી. તમે ક્યાં મને ફોન કરીને કોઈ દી કીધું કે મારે આ વાંધો છે? હા તે હાલો તે આજ ફેરે તમને ફોન કરવો છે, કેમ આવો છો જોવું છે. ખાલી વાયદા જ કરો હો, રાતના 12 વાગે આવી 12 વાગે આવી. તમે કોઈ દી આવ્યા નહીં, હું ખોટા ખોટી વાતો કરો હો. ઈ તો મને જ ખબર છે કે વાંધા હોય ને વાંધા જ હોય. હારું હાલો તો હું જાઉં છું, મારે તો બીજી જગ્યાએ જવાનું હા છે. તે કાંઈ વાંધો રામે નહીં. રામ. એ હા મત તમને જ દેવું અરે વાંધો નહીં, મને પણ તો 12 વાગે વિશ્વાસ આવી છે. જો. આ એટલે સુધી વિશ્વાસ છે. હા તે કાંઈ વાંધો નહીં તમ તારે. આવજો. હું રામ 5 રામ. જણાને બીજાને કહીશ તમને મત દેહે. હા અરે ભૂપતભાઈ તમારા સપોર્ટ થી તો હું એટલે પોગી છું. હા બસ એમ. હા. પણ અમને સપોર્ટ દઈજો થોડોક હવે. અરે પાકું તમ તારે. હા હાલો આવી જાઓ. હા જય માતાજી. જય માતાજી. એ બંગલા મારા પાકા પાયાના કાચા નરિયાના ઠેર નરિયાના ઠેકાણા નથી, કેમ લઈ જાવ તને? ક્યાંય કાયદા જેવી જ નથી એને કરતા. જો સારું થઈ ગયું આપણે. આ યોગેશભાઈ કેમ છે? એ તમને જોઈને આનંદ બધું. હું બેહો કેમ છો? ના હું બેહવા નથી આવી, તો જરૂરી ખાસ કામથી આવી છું. જરૂરી કામ એ પણ મારું પડ્યું હોય છે. હા બોલો શું હતું? મેં કીધું હવે તમને જો કે યાદ તો આવી છે, ચૂંટણી નજીક આવે છે. હા ચૂંટણી તો હમણાં છે, હવે થોડાક દી રહ્યા. મને આ પંખા હેઠે 24 કલાક બેઠું રહું ને બહાર મત તમને પણ મેં ગયા ચૂંટણી કીધું તું કે મને છે ને સારું ઘર તો બનાવી દીધું, જો તમે સ્લેબ વાળું એ કુલર નાખી દો હવે આ ચૂંટણીમાં. હા બધુંય કુલર હું તમારા ઘરે અંધાઈને એસી નાખી દઈએ હશે. શું વાત છે? બાકી તમે બોલો એ થાય છે હો, તમારી વાત સાચી છે. ઈ તો કરી જ દેવાનું હોય, એમાં થોડું હોય. કેમ છે હારું નહીં? મોટું જોઈને તમને લાગે મને હારું હોય? પણ એની હારે ક્યાં વાત કરો, તમને ખબર તો છે ને અમારી બેયની. અને એમ નહીં, તમે આને મળવા આવ્યા તો મને તો મળવા ન થતા. મને તમે પૂછવા આવો કે તમારે કઈ જોઈ હે કે નથી જોતું એમ? અરે આની પાસે આવી પેલા આડો આવ્યો એટલે ન્યા આવી, બસ તારી પાસે આવતી જ હતી, એવું થોડું છે? પેલા બાયું આગળ જવાય કે ભાઈઓ આગળ? એ તું અંદર જા ક્યાંક એક નરિયું મારીને માથું ફોન નાખી તારું. જો ને તમારી સામે હજી આવી ધમકીઓ મારે આના ભેગી હું રહ્યો હોય તો એ મારું હું હાલ કર્યો છે? ऐसे તમે બાધોમાં, હું તો અત્યારે હારા હમાસા તમને બેન દેવા આવી છું. એમાં એવું છે હવે ચૂંટણી હે ને તારીખ નક્કી થાય છે
એટલે જેવી તારીખ નક્કી થાય ને હું તમને કઈ સંધાઈને જો કે અત્યારમાં ઘરે ઘરે કહીને આવી જ છું. બરોબર. પેલું તમારું ઘર બાકી રહી ગયું હતું. અરે તમે ચિંતા કરો માં, મારે એને તમને જ દેવું છે. તો અરે મત તમને દેવું છે એમ. એમ નહીં, આ તમારા માટે હારા સમાચાર કરવા આ કે તમારું હારું કરવા આવ્યા હો. એટલે તમે હું બોલ્યા કે તમને હારા સમાચાર, આ હારા સમાચાર ન કહેવાય, આ તમારું હારું કરવા આવ્યા હો તમે. ના ના એ તો અદેખીની છે, તમે તાર ચિંતા કરો માં, મત તો આપણે તમને જ દેવાનું થાય. હવે તો શાંતિ એટલે રાખો. તું મોઢામાં ઘાલ દેતી નહીં, નાકમાં. બસ કરો બસ બે માણા. તમે આમાં શું હે હું હે બધુંય છે, બધુંય છે. શાંતિ રાખો બે માણા, શાંતિથી પતાવવાનું હોય. આમ તો આની હારે પતાવાય. આની એરે પતાવાય, ગયા વરની વાત છે, તમે કીધું તું છૂટું કરી દઈશ, આ મરી કી છૂટું કરતી જ નથી. એના એના બાપાનો ટાટિયો ભાંગ્યો એમાં હું કરું? એ ટાટિયો ભાંગ્યો તો બીજું હું નો ભાંગી ગયું એનું. મને મારા બાપ ઉપર નો જાતા હવે કઈ ખાલી દે અંદર, ખાલી દે આંગળા. બસ થઈ ગયું તમારું બેયનું. શાંતિ રાખો. મત હે ને તમે બે દઈ દેજો. અને બીજું કે તું તારી જે ઉપાધિ છે એનો હું ઉકેલ કાઢીશ અને તારી જે ઉપાધિ છે એનો હા ઉકેલ તમે કાઢીશ. જાઓ, તમાર મત આવી જાય, જાઓ. પેલી ધક્કા મારમાં એમ. ધક્કા તો મારમાં લાગી જાહે. એ હાલ. અને હું એકને એક છું. તો બધાયને એક ને એક જ હોય, હું મારે એક ને એક હું. અને હું પડી જાય ને તો તમારા આખા ગામ આખાનું હે ને આ જીવ હારું થઈ જાહે. એ ઈ તમને સા નહીં પાય, હાલો હું તમને સા પાઉં મારા ના ના ઘરમાં. ના માર શાંતિ. હા હા જાઓ, પાવ ચા, જાઓ ચા પાઈ જાઓ. હા ને પણ હવે પી ભાઈ મારી વાત સાંભળો. તમે બે ટાઈમસર આવી જજો. હું તારીખ તમને દઈ દઈશ. મત દેવાનું ભૂલતા નહીં. રામ રામ. રામ 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 રામ, તમને દેહી હો. રામ રામ, જાઓ. મૂકી જાઓ. એમ નહીં, આટલા વર્ષથી હું તમારા ઘરમાં હતી, મને કોઈ દી ચાનું કે પાણીનું પૂછ્યું અને એને ચાનું હાલો તમને ચા પાવ. પણ તારો જીભડો કેવડો હે એલી, આખા ગામમાં તારી રેડ છે કે તારી. હવે શું કરવાનું હે? હવે કઈ નથી મારે કરવું. નથી રાખવું, હું છૂટું કરી નાખીશ કાગડી લઈ. છૂટું તો ઓય કરીને રહી, સાંભળી લેજે. આપી દે, હું ફરાક ફરાક છૂટું. હવે આમ જા ને, હવે પપુડા જેવી મંડાઈ પડી કૂતરાની જેમ. પછી લાકે નથી રહેવાના ઘરમાં. જો ભાઈ કવર લઈ લીધું, હવે ખાલી ફોન લેવાનું બાકી છે, એટલે આપણે ફોન વાળા. ભાઈ એમ તો મેં આઈફોન લઈ લીધો. એ મારો જ છે, હવે બીજો ફોન ની વાત હાલે છે. કેવો કેમ છે? હા જો આમ રસ્તો રહ્યો. એ રસ્તાવાળી હા ઓળખતો નથી, ભૂલી ગયો? કોણ છો તમે? એટલે ઈ માણા હે. સરપંચ. સરપંચ? તો લા હા ઓલી કેરાના સરપંચ. હા ઓલો બાથરૂમ નો વધાર કર્યો. બાથરૂમ ક્યાં મારા? બાથરૂમ હાટું હજી નહેર ગળાઈ છે, ખાડા ગાળવાનું ચાલુ છે. તમને ખબર છે એક તો આ તમારું ગામ કેવડું મોટું. સરપંચ 2 વર્ષ થયા. આ બીજી ચૂંટણી ઊભી રહી ગઈ આવીને, હા. હજી બઈના નથી. ઈ આમાં એમ જ હોય. એક સુણી, બે સુણી, ત્રીજી સુણી જ કમ્પ્લીટ જ હોય. હવે પાણીના ખાડા ભરાઈ ગયા. અમારે જાવું ગયા. તો એ છે પાછું સોમાં હું આમ જોવો તો. ખાડા ખાલી કરી નાખવાના હોય, ન્યા જ આવવાનું. એટલે એ અમાર ડોલ થી આમ કરીને ખાલી કરવા. હા હવે હું શું કહેતી હતી તમને બેન, જો કે યાદ જ હશે, મારે કહેવાની જરૂર જ નથી. હા ભીખ માંગવા આવી ગયા. હે વોટ માંગવા. વોટ માંગવા આવ્યો. હા તમને ખબર જ છે કે આ વર્ષે હું જ ઊભી રહેવાની સુણીમાં, એટલે બે હેને મત દેવાનું ભૂલતા નહીં. અને હા તમારા હંગવા જવાની સુવિધા હે ને હું કરાવી દઈશ. માંગવા જાય? હા હા તમે જ કીધું તા ને ઓલા વખતે તમે કીધું હતું કે ના ના અમારી ઈ સુવિધા પહેલા કહી એને બાથરૂમ કહેવાય, હંગવાનું નો કહેવાય. તમે હતા બાથરૂમમાં સમજો તો થાય ને. અને બાથરૂમ જો તો- અમારે જેવા તેવાની 5 સ્ટાર બાથરૂમ જોઈએ. હા આમ જામ બેહી બેહીને જામ ઊભા રહેવાના. હા ઓટોમેટિક હા. સાફ સફાઈ થઈ જવી જોઈએ. હા અરે એવા થતા કરી જ દેવા છે. પેલા તમે આ વખતે જીતાડી તો દ્યો મને, પછી બધું થઈ હા જાય. તે આઈસપલે જીતી ગયા તો ઓલી ફેરી જીતવાના જ છું હવે. હા. બીજું કોણ તમારે સામે ઊભું રહેવા વાળું છે હવે? એ વાત હાસી. હા કોઈ એક બે ઊભો રહે હઈ છે એવું ઓલા. નહીં. હા તો મારે ઊભું રહેવું જો લાગે છે એવું કા? હા એ હું તને જીતાડી દે. એટલે આપણે હા. શેડા બહુ લાંબા છે તો ઉપાધિ હું કરે. એ થઈ ગયું હા હા મારી પનોતીઓ બે. હે અલે કાઈ નહીં, તમે શું કરો બે કોકના પેટ પર પાટું મારો છો? તમારું એટલું કામ તો કરી જાવ છો. અને ઈ તો ઠીક, તમને ખબર છે એ ઓલું બાજુનું ગામ રહ્યું ને ત્યાં તમારે બે હાટું હે ને નક્કી કર્યું છે. હું અરે લગનનું. તો એલા લગન હજી તું નાનું છું, હવે જોતો ખરી લગન કરવા. અને તમે હું ને મોટે મોટે ફૂલે કે સડાવો? તારી વાત તમારી છે. ક્યાં વાત છે? તમને બેને હું વરઘોડિયા ચડાવવાની ડાયરેક્ટ વાત છે. હજી વાર છે બેન, હજી અમે તો હજી નાના છે, હજી તો હંગવા જઈશી નાના ખાડામાં. વાંધો નહીં, હું જાઉં છું. અને ભૂલતા નહીં તારીખ જેવી આવી છે ને ચૂંટણીની ઈ પ્રમાણે હું તમને હા વોટ મળી જાય, હાલો નીકળો. હાલો જય માતાજી આવજો. જય હા માતાજી. હા. આવજો. હા હા આવા જ આવા ખૂટતા નથી હું ગામમાં. એલા હંગવાના ખાડા થાય તો સારું આપડા. બોલો કેમ છે? હારું ને? હું હારું હોય બાય.
મારી જિંદગીમાં કચરો નાખીને વયા ગયા કચરો નાખીને બી ગયા તે તમે ક્યાં ક્યાં આવ્યા છે હજી પણ એમાં તપાસી ચાલુ છે વાર તો લાગે કે નહીં તમારો એવડો મોટો ઘરવાળો ખોવાઈ ગયો છે એવડો મોટો એટલે અરે કેવડી ઉંમર છે 50 વર્ષની ઉંમર છે તો પછી 50 વર્ષની ઉંમરનો ઘરવાળો ખોવાણો હોય તો ગોતતા વાર તો લાગે ને 50 વર્ષ તો માણા માન જીવે છે આમ જોવો જીને હવે તો હા ગઈ જી ભેગી તો ઠીક તમે કેટલા વર્ષે લગ્ન કર્યા હતા મારે 18 વર્ષ થયા એ કેટલા વર્ષના હતા એના 35 વર્ષ હતા ભગવાન ક્યાં 35 વર્ષ ને ક્યાં 70 વર્ષ હવે ઈ તો ઠીક હું તમને એક સલાહ દેવા આવી હતી મેં કીધું આ વખતે ચૂંટણી આવે છે તો ભૂલતા નહીં મત દેવાનું ના ઓ રવિના બેન મારે કાઈ મતમાં પડવું જ નથી આમાં કોઈ કાઈ કરે છે તમે જોવો છો આ ડેલી મારી સુધરતી નથી તો ડેલી તો તમારે સુધારવાની હોય ને પણ તમે કાક દિયો અરે કાક તમને કરો. તમને ખબર હે આ વખતે તો સરકારે નવી યોજના બહાર પાડી છે જી બાયુ એકલી રહેતી હોય ને એને હેને વર્ષે લાખ રૂપિયો દેશે એમ તો આ તો મેં તમારું ફોર્મ ભરી દીધું છે હું તમે પણ તો ઈ હારું હો એટલે જ કહું અને તમે ઈ ઘરવાળાનું ભૂલી જાઓ તમને વર્ષે લાખ રૂપિયા મળે એનથી જોવો ને તમારા બે છોકરા આરામથી જિંદગી કાઢશે ના હોય લે ઘરવાળા વિના નો હાલે આ જો તો ખરી હજી તમારી ઉંમર હાવ નાની એવું છે તઈ આ ઉંમરે તમને હું કેવું મરે મારી પાસે કઈ હે નહીં કીધા જેવું ઈ તો ઠીક હા મેં તમને કીધું ઈ ન ભૂલતા સુરની હા સુરની કાલની પ્રમદીશ છે કાલની પ્રમદી ઈ તારીખ હજી આવી નથી હું તારીખ તમને કહી દઈશ તારીખ હું ઘરે જઈને કેવા જઈશ કેમ કે મારે મતની જરૂર છે પણ એલી હું અંગૂઠા સાફ છો મતમાં શું કરવાનું અરે તમારે ખાલી અહીંથી આમ લાઈન આમ અંગૂઠો જ મારવાનો છે બીજું કાંઈ કરવાનું નથી તમારે બાકીનું તો હું જોઈ લઈશ ઓલી બંગડી માં ને હા તમને નિશાને યાદ છે હું રાધાબેન નિશાન તો યાદ છે એલી પણ આ થોડું થોડું રહ્યું છે આ જોવો ને હાવ જિંદગી બેકાર થઈ ગઈ હેલા રાખે આ બધું સંસાર છે સંસારની મોહ મયા છે હેલા રાખે બધું હારું હાલો હું જાઉં છું મારા જે બીજા ગામમાં કેવા હાલો જાઉં હો હાલો ઠીક અને આવી આ કચરો ફેંકી જવું ખેડે આ જો આપણે હમણાં નવો- કચરા વાળા હસીને ઓલા નીકળ્યા છે ને હા ઈ ખટારા વાળા નીકળે છે પણ અત્યારે ડીઝલ થઈ ગયું છે એટલે હમણાં હે ને એમ કીધું છે કે આપણે ગામના જે પાછળ ઓલો હોકળો હોય ને ત્યાં કચરો થઈને ભેગો કરવાનો છે એ આ ઠીક આવી જો હાલો ઠીક હા તે હારું હાલો આવી જાઓ અને ભૂલતા નહીં હો અને દેવો જ જોઈએ દેવો જ જોઈએ એમાં નહીં હાલે હે હા હારું હાલો તો મારું પાકું પેલા હો મારા ઘર વાળા અરે, તમારું ઘરવાળાનું પાકું ને તમારું પાકું બધાયનું પાકું જ કરવાનું છે મારે હાલો ઠીક જાવ હાલો હવે મારા હા. કામનો પાર નથી જાવ હા ભૂલતા નહીં હો એ હા જાવ હવે જાવ મારા બેટા ધક્કા મારે છે તે ધક્કા જ મારે ને ભાઈ મારી જિંદગીમાં ધક્કો આવ્યો હાલો ઘરે ઘરે મતનું કઈ એવી તો ખરા હવે મારે મારી તૈયારી કરવી પડશે મારા બેટાના ઓલા બે માણાએ તો અડધું મગજ ખાલી કરી નાખ્યું મારું હાલ હાઈ ક્લાસ પહેલાં જઈને ચા પી લઉં અને પછી મગજ દોડાવું આ વખતે જીતવાની તો હું જ છું દર વખતની જેમ જીતું ને એમ આ વખતે જીતીશ જ હું તમારે કહેવાનું થાય છે બરોબર ને